હોટલ પર થયેલી પ્રતિબંધની કાર્યવાહી મુદ્દે હવે સાધુ સંતો પણ મેદાનમાં આવ્યા છે, તો બીજી બાજુ હોટલ પર બોલાવાયેલી તબાહીની કાર્યવાહીનો વિરોધ પણ કરવામાં આવ્યો છે। દિવસ પહેલા ગુજરાત સરકારે હિન્દુના નામે મુસ્લિમ ચલાવી રહ્યા હોટલો 27 હોટલો ઉપર બેન કરવામાં આવ્યો છે। એ બિલકુલ રાઈટ છે। હવે આ મજબધારીઓને તકલીફ થઈ ગઈ છે। પહેલી વાત તો તમારો એ ગુનો છે કે ત્યાં તમારે સ્વચ્છતા બિલકુલ નથી। બીજો ગુનો એ થાય છે કે તમે હિન્દુઓના નામે હોટલ ચલાવી રહ્યા છો, હિન્દુ નામ રાખ્યો છે હોટલ ઉપર। અગર તમારે બિઝનેસ કરવો છે તમારા નામ રાખો, તમારા નામે ચલાવો। એટલે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું। ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમની પાસે બતાવવા માટે કામ કશું જ નથી, એના કારણે જ આ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે જે એન્ટી કોન્સ્ટિટ્યુશન મુસ્લિમ સમાજની વાત છે। એટલે મૂળ મુદ્દાની વાત કરીએ તો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન છે। તો શું આ લોકોનો જે વ્યવસાય, આ ડીલિસ્ટિંગના કારણે જે વ્યવસાયને અસર થવાનો છે, પછી એ લોકો માટે સરકાર તરફથી શું એ મળવાનો છે? શું બીજો કોઈ વ્યવસાય શરૂ કરાવવાના છે? આ બંધ થઈ ગયું તો હોટલો બંધ થઈ જવાની છે? એટલે આ રીતના જે પ્રયત્નો છે, ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ છે, મને લાગે છે ક્યાંક ને ક્યાંક એ ખુલ્લી પડી ગઈ છે। જ્યાં સુધી નામની વાત છે, નામ કોઈ પ્રતિબંધિત છે। શું હું નામ એવું ના રાખી શકું કે કોઈ બી પ્રકારનું કોમન નામ હોય? કદાચ કોઈ ચાઇનીઝ નામ હોય કે અત્યારે આપણે અમદાવાદની અંદર તમને જોઈએ તો ઘણી બધી જગ્યાએ કરાચી સ્વીટ મળે છે, તો શું આપણે બંધ કરાવી દેવાની? ઈસરો 29 જાન્યુઆરી 2025ના રોજ વધુ એક પ્રક્ષેપણ કરવા જઈ રહ્યું છે। ઈસરોનું આ 100મું પ્રક્ષેપણ હશે। इसरो 29 જાન્યુઆરીએ 6:23 કલાકે GSLV F-15 રોકેટ પર NVS-02 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે। શ્રીહરિકોટાથી આ 100મું પ્રક્ષેપણ હશે। GSLV F-15ની આ 17મી ફ્લાઇટ હશે। NVS-02 એ ઉપગ્રહ છે જે NAVIC સેટેલાઇટ સિસ્ટમનો ભાગ છે। પ્રક્ષેપણ સ્થળ સતીશ ધવન સ્પેસ સેન્ટરનું બીજું લોન્ચ પેડ છે। NAVIC એ ભારતની સ્વતંત્ર પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભારત અને તેની આસપાસના પ્રદેશમાં સચોટ સ્થિતિ, વેગ અને સમય સેવાઓ પ્રદાન કરવા માટે રચાયેલ છે। નાવિક બે પ્રકારની સેવાઓ આપશે: સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ અને પ્રતિબંધિત સેવા। આ સેવા અધિકૃત વપરાશકર્તાઓ માટે છે। NVS-02 એ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનો એક ભાગ છે। તે ભારતીય ક્ષેત્રમાં નેવિગેશન સેવાઓ પ્રદાન કરશે। GSLV F-15 રોકેટ દ્વારા ઉપગ્રહને જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકવામાં આવશે। નાવિકની સેવાઓ ભારતીય ઉદ્યોગોને આર્થિક લાભ આપી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે અને તાપમાનમાં ઘટાડો થયો છે। તેવામાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે। ગુજરાતવાસીઓને ફરી એકવાર માવઠાનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે। 30-31 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી છે। અરબી સમુદ્રના ભેજ અને રાજસ્થાનના વિક્ષેપના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે। માવઠાને કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે। ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસ ચડતા આંશિક ગરમીનો અનુભવ થાય છે। તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે, અરબ સાગર પર સક્રિય રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 4 તારીખ સુધીમાં, એટલે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં